હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં દક્ષિણ અને પશ્ચિમ ભારતના જ ઘણા ભાગોમાં શાળાઓ બંધ રહેશે। કારણો અલગ અલગ હોઈ શકે છે। કેટલીક જગ્યાએ હવે દીત વાવાઝોડા પછી બગડતા હવામાનની પરિસ્થિતિ વધુ ખરાબ કરી છે, તો કેટલીક જગ્યાએ શિક્ષકોની હડતાલને કારણે શાળાઓ બંધ છે અને કેટલીક જગ્યાએ તો સ્થાનિક સંસ્થાઓની જ ચૂંટણીને કારણે રજા આપવામાં આવી છે। 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ રહેવાની શક્યતાઓ છે। દિતવા વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં હવામાન ઝડપથી બગડ્યું છે, તો તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ છે અને આને કારણે જ ઘણા જિલ્લાઓની શાળાઓ આગામી અઠવાડિયા સુધી બંધ રહેવાની શક્યતા છે। રાજ્ય સરકારે પરિસ્થિતિના આધારે દરરોજ રજાઓ જાહેર કરી રહી છે અને માતા પિતાને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના બાળકોને શાળાએ મોકલતા પહેલા સંબંધિત શાળાઓ સાથે સંપર્ક કરે। મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ તદ્દન અલગ છે। શિક્ષણ સંગઠનો દ્વારા જ કરવામાં આવેલા મોટા પાયે આંદોલનને કારણે અહીં શિક્ષણ કાર્ય ખોરવાઈ ગયું છે। આ રાજ્યની આશરે 25,000 શાળાઓમાંથી આશરે 18,000 શાળાઓ એટલે કે 9 થી 10મા ધોરણમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે। શિક્ષકો અને બિન શિક્ષણ કર્મચારીઓ તેમની માંગણીઓ માટે દબાણ કરવા માટે હડતાલ પર છે, જેના પરિણામો ઘણા જિલ્લાઓમાં ખાસ કરીને મરાઠાવાડમાં શાળાઓ બંધ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।